તોડશે પગમાં બાંધેલી બેડીઓ। વરસાદ ઘણા ભાગમાં સારો થવાની શક્યતા છે। રાજ્યમાં મેઘરાજા લેશે તોફાની સ્વરૂપ। જીવનનું પ્રમાણ વધારે વધશે। આકાશમાં પ્રચંડ ગર્જના કરતા કરતા આવશે મેઘરાજા। અને આ વરસાદ જે છે તે ગાજવીજ અને આંધી સાથે આવશે। પવનદેવ બોલાવશે સપાટો। આ જે છે એ પવનનો સપાટો જબરદસ્ત છે। સાચવીને રાખજો ઘરના છાપરા। લગભગ ઘરના પતરા જે કાચા ઘરના પતરા છે ઉડાડી દે। વૃક્ષોથી પણ રહેજો દૂર। અને ઝાડના ડાળા જબરદસ્ત વાળી નાખે એવી પવનની ગતિ છે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં આવી રહી છે વરસાદ સાથે આવી રહી છે પવનદેવની સવારી। લગભગ મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના, આણંદ વગેરે ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે। હાલ મેઘરાજાએ થોડો વિરામ લીધો છે, પરંતુ મેઘરાજા થોડો થાક ખાધા બાદ બમણી તાકાતથી આગળ વધવાના છે। એટલું જ નહીં, આ વખતે તો મેઘરાજાનો સાથ પવનદેવ પણ આપવાના છે। એટલે કે મેઘરાજા અને પવનદેવની જોડી રાજ્યમાં એક સાથે અનેક જિલ્લામાં ત્રાટકશે અને જ્યાં ઉતરશે ત્યાં છાપરા ઉડાવશે, નળિયા ઉડાવશે અને વૃક્ષોએ પણ પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે રીસરનું ઝઝૂમવું પડશે। આવો અમે નહીં, પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકા કહી રહ્યા છે। એટલે જ કાચા મકાનમાં રહેતા લોકો સાવધાન રહેજો, કારણ કે આ વખતે મેઘરાજા કંઈક અલગ જ મિજાજમાં લાગી રહ્યા છે। ક્યારેક પૂરપાટ ઝડપે આગળ વધી રહ્યા છે, તો ક્યારેક સ્થિર થઈ રહ્યા છે, તો ક્યારેક આફતના એંધાણ આપી રહ્યા છે। સાંભળો અંબાલાલ કાકાની એ ડરામણી આગાહી। વરસાદ ઘણા ભાગમાં સારો થવાની શક્યતા છે। જીવનનું પ્રમાણ વધારે વધશે। લગભગ ઘરના પતરા જે કાચા ઘરના પતરા છે ઉડાડી દે અને રસ્તામાં પડેલા જે કોઈ વસ્તુઓ જે છે એને ઉડાડી દે અને ઝાડના ડાળા જબરદસ્ત વાળી નાખે એવી પવનની ગતિ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે હાલ રાજ્યમાં ચોમાસાની ગતિ મંદ પડી છે। ખેડૂતો ચિંતામાં છે। જો કે ખેડૂતોની ચિંતા મેઘરાજા દૂર કરશે, પરંતુ સાથે પવન ફૂંકાવાની શક્યતા છે જે ચિંતાજનક છે। એટલે કે આગામી સમયમાં ગુજરાતને વરસાદ સાથે પવનનો ડબલ ડોઝ મળવા જઈ રહ્યો છે। આવી પરિસ્થિતિમાં ખેડૂતો પણ અસમંજસમાં છે કે કરે તો શું કરે। અંબાલાલ પટેલે વરસાદ ક્યારે વરસશે અને કયા કયા વિસ્તારોમાં જોરદાર પવનની શક્યતા છે તે પણ જણાવ્યું। હમણાં વરસાદનું જે સક્રિય થઈ ગયો છે, દક્ષિણ મહારાષ્ટ્રમાં ધમાકેદાર એન્ટ્રી પછી મુંબઈમાં કંઈક અંશે વરસાદ પહોંચ્યો, પરંતુ ગુજરાતમાં આ ગતિવિધિ મંદ પડી ગઈ છે અને આથી ખેડૂતો ચિંતામાં છે। પરંતુ હવે તારીખ 17મીથી 22માં એક વિન્ડ ગસ્ટ જબરદસ્ત આવે છે। પવન જે છે પવનની તેજ ગતિ આવશે, આંધીવંતનું પ્રમાણ વધશે અને આ પવનની તેજ ગતિના સપાટા સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં, ભાવનગરના ભાગમાં, બાબરા, બોટાદ, બરવાડા, આ ઉપરાંત દક્ષિણના ઘણા ભાગો અને ખંભાતના ભાગો, ગોધરાના ભાગો, તારાપુરના ભાગો, ખેડા જિલ્લાના કેટલાક ભાગમાં વિન્ડ ગસ્ટ જબરદસ્ત છે। આ ઉપરાંત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ભારે પવનની શક્યતા વ્યક્ત કરાઈ છે। મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરના ભાગમાં પણ આવી શકે, વડોદરાના ભાગમાં આવશે, મહેસાણાના ભાગમાં, વિરંગામના ભાગમાં, સુરેન્દ્રનગરના ભાગમાં, ધાંગધ્રાના ભાગમાં વિન્ડ ગસ્ટ જબરદસ્ત આવશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં, રાજકોટના ભાગમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં બધા ભાગમાં આવવાની શક્યતા રહેશે। અંબાલાલ પટેલે જણાવ્યું કે 17 થી 22 તારીખ સુધી આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ થશે।
મહત્વનું છે કે અગાઉ અંબાલાલ પટેલ જણાવી ચૂક્યા છે કે વાવણી માટે આદ્રા નક્ષત્રનો વરસાદ સારો કહેવાય છે, એટલે કે મઘા નક્ષત્ર ઉતરતા હવે આદ્રા નક્ષત્ર શરૂ થવા જઈ રહ્યું છે અને ત્યારે ખેડૂતોએ પણ હવે વાવણીની તૈયારી કરી લેવી જોઈએ, કારણ કે 22 તારીખ પછીથી પણ રાજ્યમાં ચોમાસાની ગતિ વધી શકે છે અને વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતા છે. પરંતુ તારીખ 17 થી 22 જે ચોમાસું સક્રિય થશે એ આદ્રા નક્ષત્રમાં 21 થી 25 વરસાદ ઘણા ભાગમાં સારો થવાની શક્યતા છે. જે આદ્રા નક્ષત્રનો વરસાદ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, જામનગરના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, રાજકોટના ભાગો, અમદાવાદના ભાગો, મહેસાણાના ભાગો, બનાસકાંઠાના કેટલાક ભાગો, સાંતરપુર, રાધનપુર, આ જે ભાગો, આ ઉપરાંત લગભગ મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના, આણંદ વગેરે ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે અને આ વરસાદ જે છે એ ગાજવીજ અને આંધી સાથે આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે 17 જૂન પહેલા પણ વરસાદની શક્યતા છે. રાજ્યના ઘણા ભાગોમાં 17 તારીખ પહેલા એટલે કે જ્યારથી સુસવાટા બોલાવતો પવન ફૂંકાવાનો છે તે પહેલા 15 થી 16 2 દિવસમાં પણ સામાન્ય વરસાદની શક્યતા છે. અત્યારે પણ હાલમાં વરસાદ આવશે. મિથુન રાશિમાં સૂર્ય લગભગ આજે રાત્રે આવશે, એટલે પવનની તેજ ગતિ રહેશે અને કોઈ ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. મહત્વનું છે કે હાલ ચોમાસું વલસાડ અને નવસારીના ભાગોમાં સ્થિર થયું છે, જેને આગળ વધતા હજુ 2-3 દિવસનો સમય લાગી શકે છે. હાલની પરિસ્થિતિને જોતા હવામાન વિભાગે પણ આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ આ દિવસોમાં દક્ષિણ ગુજરાત ઉપરાંત ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ મેઘ સવારી પહોંચે તેવી શક્યતા છે. अभी मानसून की जो पोजीशन है वो अभी वलसाड़ नवसारी तक जो एंटर किया था वो वहीं पे बनी हुई है और अभी आने वाले 1-2 दिन के लिए मॉनिटरिंग हम लोग कर रहे हैं कि आगे फर्दर मतलब एडवांस कहाँ तक होगा. आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया जा रहा है वो आज की बात करेंगे तो आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग दी गई है. और जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट से मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म होंगे वो डिस्ट्रिक्ट है बनासकांठा, गांधीनगर, अहमदाबाद, दाहोद, छोटा उदयपुर, नर्मदा, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली. આ ઉપરાંત 15 થી 19 જૂન માટે પણ હવામાન વિભાગે આગાહી કરી છે. હાલ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે રાજ્યમાં વરસાદની શક્યતા વધી છે. डे 2 के लिए तो आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन साथ में थंडर स्टॉर्म की वार्निंग दी गई है और जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट टू मॉडरेट रेन साथ में थंडर स्टॉर्म होंगे वो डिस्ट्रिक्ट है दाहोद, छोटा उदयपुर, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली. और डे 3 की बात करेंगे तो डे 3 में भी आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है और जो डिस्ट्रिक्ट है वो है गांधीनगर, अरावली, अहमदाबाद, नवसारी, वलसाड़, तापी, दमन, दादरा नगर हवेली. और डे 4, डे 5 और डे 6 की बात करेंगे तो आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन दिया गया है और जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट टू मॉडरेट रेन होंगी वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली. 15 થી 19 જૂન દરમિયાન કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે તે સાંભળો. મહત્વનું છે કે આજે વહેલી સવારથી જ મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં બગડાટી બોલાવી. ડાંગના આહવાના ગલકુંડ વિસ્તારમાં આભ ફાટ્યું. ડુંગર પર ભારે પવન સાથે વરસાદના કારણે ખાપરી નદીમાં નવા નીરની આવક થઈ. નદીમાં અચાનક પૂર આવતા ખાપરી નદીના કેચમેન્ટ વિસ્તારમાં કોઝવે પાણીમાં ગરકાવ થયો, જેના કારણે થોડીવાર માટે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો. વહેલી સવારથી ડાંગના આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા, જે બાદ ડુંગર પર મન મૂકીને મેઘરાજા વરસી પડ્યા, જેના ફળ સ્વરૂપે ખાપરી નદી તોફાની બની. બીજી તરફ ડાંગમાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. આ તરફ વઘઈમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન થયું. વઘઈ સહિતના વિસ્તારોમાં પણ મેઘરાજાએ મેઘમહેર વરસાવી.
ઝરમર વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતા થયા. તો વિરામ બાદ ફરીથી વરસાદ થતા જિલ્લાના ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લા સાથે સુરત શહેરમાં પણ વહેલી સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ વરસ્યો. ભારે બફારા વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોને ગરમીમાંથી રાહત મળી. મહત્વનું છે કે સુરતમાં છેલ્લા ઘણા સમયથી આકરી ગરમી વચ્ચે લોકો બફારો અનુભવી રહ્યા હતા. આમ હાલ ચોમાસાની મંદ ગતિ વચ્ચે પણ મેઘરાજા દક્ષિણ ગુજરાત પર મહેરબાન છે. તો સૌરાષ્ટ્રમાં પણ ચોમાસું જામ્યું. સુરેન્દ્રનગર, ભાવનગર અને રાજકોટમાં કડાકા ફડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. પહેલા સુરેન્દ્રનગર સુધી મેઘસવારી પહોંચી. મૂળી તાલુકાના ગામડાઓમાં સવારથી જ ઉકળાટ થઈ રહ્યો હતો. લોકો સવારથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ખેડૂતો પણ મેઘરાજાને વિનંતી કરતા હતા અને આ દરમિયાન જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને કડાકા ફડાકા સાથે તોફાની વરસાદની એન્ટ્રી થઈ. ધીમી ધારે શરૂ થયેલો વરસાદ થોડીવાર બાદ તો ધોધમાર વરસી પડ્યો, જેના પગલે મૂળીના ગામડાઓના રોડ પર પાણી ભરાઈ ગયા. મૂળીસરા સહિતના ગામડાઓમાં વરસાદી પાણી રોડ પર વહેતા થયા. આ તરફ ધોધમાર વરસાદથી ખેડૂતો ખુશ છે. બીજી તરફ અસહ્ય ઉકળાટ અને બફારામાંથી લોકોને રાહત મળી છે. હવે આ જુઓ તોફાની વરસાદના દ્રશ્યો ભાવનગરના છે. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ગામડાઓમાં મેઘરાજાએ જમાવટ કરી. ગામડાઓમાં લગભગ અડધો કલાક સુધી વરસાદ મન મૂકીને વરસ્યો. 8 મહિનાઓથી સૂકી ભટ્ટ ધરતી પર આકાશમાંથી હેત વરસાવતા ચારે બાજુ ઠંડક પ્રસરી. સિહોર તાલુકાના વરલ ગામે ધોધમાર અને ભારે પવન સાથે વરસાદ પડતા ગામની ગલીઓમાં પાણી ભરાયા. વરસાદના કારણે ખેડૂતો પણ ખુશ થઈ ગયા. તો રાજકોટ શહેરમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી. રાજકોટ શહેરમાં અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો. આખો દિવસ આકાશમાં આગની વર્ષા બાદ સાંજે શહેરમાં આકાશમાંથી મેઘમહેર થઈ. શહેરના ભુવનેશ્વર રોડ, સિવિલ હોસ્પિટલ રોડ, જામનગર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. પરિણામે વાતાવરણમાં ઠંડક પ્રસરી અને શહેરીજનોએ પણ હાશકારો અનુભવ્યો. તો રાજકોટ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી થઈ. જિલ્લાના પડધરી તાલુકામાં 5 થી 6 ગામમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. ખેતરો પાણી થઈ ગયા. પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા રસ્તા પરની બંને બાજુના ખેતરોમાં જાણે કે તળાવ ભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા. પડધરી તાલુકાના સરપદર, હિદડ, રાદડ, કેરાડા, ઈટાડા સહિતના ગામડાઓમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. પડધરી તાલુકાના ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો પણ ખુશખુશાલ દેખાયા. આ તરફ મોરબી વાંકાનેર હાઈવે પર પવન સાથે વરસાદ વરસ્યો. ભારે પવન સાથે ધોધમાર વરસાદથી વાહન ચાલકોને હાલાકી પડી. એક તરફ ઝરમર વરસાદ શરૂ થયો, બીજી તરફ ધૂળની ડમરીઓ ઉડી. વરસાદી છાંટા સાથે ધૂળની ડમરીઓ ઉડતા નાના વાહન ચાલકોએ પોતાના વાહનો જ રોકી દીધા, કારણ કે હાઈવે પર અંદાજે 25 કિલોમીટરથી વધુની ઝડપે પવન ફૂંકાયો હતો. ઘણી વખતે આવો પવન ફૂંકાતા વિઝિબિલિટીનો પણ પ્રોબ્લેમ થતો હોય છે.